કહેવાતા ધર્મના ઠેકેદારો અને અવારનવાર હિંસક બની જતા ગૌસેવકો માટે આ સમાચાર છે કે તેઓ કેમ ચૂપ હોય છે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે, અથવા તો તેમને ટેમ્પામાં જતા ગૌવંશની ખબર પડી જાય છે તો જાહેરમાં આ પ્રકારે હજારોની સંખ્યામાં ગાયોને રીબાવી અને જાણે મોતને ઘાટ ઉતારવા માટે કહેવાતી ગૌશાળાઓમાં ધકેલી દેવામાં આવે છે ત્યારે તેઓને કેમ ખબર નથી હોતી। અમદાવાદથી કિરણ માલધારી આજે અમદાવાદની એક એવી ગૌશાળાના દ્રશ્યો સામે લાવ્યા અને તેમણે સરકાર તરફ સીધી જ આંગળી ચીંધતા કહ્યું કે આ ગૌચરને તમે વેચી માર્યા છે, તેના કારણે સ્થિતિ પેદા થઈ છે, તમને ગરીબોના મકાન તોડવાની ખબર પડે છે, પરંતુ આ ગૌચર જે ઉદ્યોગપતિઓ ચરી ગયા છે તેને ખુલ્લા પડાવવાની કેમ ખબર નથી પડતી। અમદાવાદની આ ઘટના જેમાં ગાયોને જાણે ઠાંસી અને મારી નાખવા માટે એક વરંડામાં ભરવામાં આવી હોય તેવા દ્રશ્યોની વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નરોડા વિસ્તારની વિરાટ ગૌશાળાના નામે ઓળખાતી આ ગૌશાળાના દ્રશ્યો છે જેને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ ગૌશાળામાં સેંકડો ગાયોને ઠાંસી અને ભરવામાં આવી છે નાનકડા એવા પ્લોટની અંદર, જેના કારણે એક ગાય બીજી ગાયને પાસે ઊભી તો ન રહી શકે, પરંતુ એક ગાય બીજી ગાયને દળી નાખે એ પ્રકારની સ્થિતિ છે। કેટલીક ગાયો પર બીજી ગાયો ચાલતી અને જતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળે, જેને કારણે આ ગાયો અને ગૌવંશના મૃત્યુ થઈ રહ્યા છે। આમાં તેને ખાવા માટે ચારો કેમ આપવો, ચારો કેટલો આપવો, પાણીની વ્યવસ્થા શું કરવી, તેના માટે શેડની વ્યવસ્થા શું કરવી, આ બધી જ વાત આ ગૌસેવકો ખૂબ સારી રીતે જાણતા હોય છે, પરંતુ ખબર નહીં આ ગૌસેવકો જેમને રાત્રિના અસામાજિક તત્વોની માફક ટેમકામાં જતા ગૌ વંશની ખબર પડે છે અથવા તો બીજા કોઈ પશુ પ્રાણીઓના મૂવમેન્ટની ખબર પડે છે, પરંતુ આ ઘટના કે જેમાં કથિત કહેવાતી એવી ગૌશાળાઓ કે જે ગાયોને જાણે મારી નાખવા માટે લાવી હોય તે પ્રકારની દયનીય સ્થિતિમાં મૂકે છે તે દેખાતું નથી। ત્યારે અમદાવાદથી કિરણ માલધારી સામે આવ્યા। તેમને ખબર પડી કે આ વિરલ દેસાઈ અને ચંદ્રેશભાઈ જોશી દ્વારા સંચાલિત વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગાયોને જાણે કતલખાના કરતાં પણ બદતર સ્થિતિમાં પૂરવામાં આવી હોય તેવી સ્થિતિ છે। તેઓ ત્યાં પહોંચ્યા અને કિરણ માલધારી શું બોલ્યા એ સાંભળો। હું કિરણભાઈ દેસાઈ વેજલપુર માલધારી સમાજ વિભાગ કહેવાય। આજે નરોડા ખાતે વિરાટ ગૌશાળા નામની એક ખાનગી ગૌશાળા દ્રશ્યો જોઈને આપણે હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો આવ્યા, જ્યાં ગાય માતાને ખાવા ઘાસ નહોતું, પીવા પાણી નહોતું અને એક પણ જગ્યાએ શેડ દેખાયો નહીં અને એટલી ખીચોખીચ ગાય માતા હતી કે જે એકબીજાની ગાય માતાના પગ નીચે ગાય માતા આવી જાય, ગાયો મૃત્યુ પામે એવા દ્રશ્યો જોયા। ખરેખર આ દુઃખદ ઘટના કહેવાય અને મારી એથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ગાયો આવી ક્યાંથી? તો આ ગાયો આપણે સરકારે જે ગૌચર વેચી માર્યા અને ગાય માતા રખડતી થઈ અને મહાનગરપાલિકાઓએ જે બિલ બનાવ્યું ગાયો પકડીને તમે લાવો છો, પછી તમારા અધિકારીઓ એ ગાયો 5-6 હજાર રૂપિયામાં ગમે તે ગૌશાળાઓને આપી દે છે। ના કે ગૌશાળાની તપાસ કરવામાં આવે કે ના ગૌશાળાના સંચાલકોની તપાસ કરવામાં આવે। ગાય કાયદેસર ગેરકાયદેસર ગૌશાળાઓ ચાલતી હોય છે અને ત્યાંથી ગાય માતા કતલખાને પણ જતી હોય છે। એવા ઘણા બધા દ્રશ્યો એવા લોકો આવ્યા છે આપણે આગળ, તો પણ સરકાર જાણી જોઈને ગૌ હત્યાના કેમ કરી રહી છે? કેમ એમને આવી ખબર નથી કે આ ગૌશાળાઓ 2 નંબરની છે? તો પછી આવી ગૌશાળાઓને કેમ તમે ગાય માતા આપી રહ્યા છો? એટલે અમારી માલધારી સમાજ તરીકે એક માગણી છે કે મહેરબાની કરીને ગાય માતાના ગૌચર ખાલી કરાવો। ગરીબોના મકાન ખાલી તોડો છો તો ગૌચર તો કમસે કમ ખાલી કરાવો। આ ગાયો જ્યાં ગાય માતા હિન્દુ ધર્મની તમે ગાય માતા કહો છો, એ ગાય માતાના આવા દ્રશ્ય જોઈને હિન્દુ સમાજમાં લાગણી દુભાઈ છે। એટલે મારી એક નમ્ર વિનંતી છે આપને કે આવી ગૌશાળાઓ હોય ત્યાં તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે। ભૂતિયા ગૌશાળાઓ જે સરકારના ચાપડે હોતી નથી અને અધિકારીઓ મિલી ભગતથી આવી ગૌશાળાઓને ગાયો આપી દે છે અને ગાયો કતલખાને જતી હોય તો મરી જતી હોય છે। એટલે મહેરબાની કરીને આવી ગૌશાળાઓ પર તમે એક્શન લો, અમારા અધિકારીઓને એક્શન લો કે કોઈ પણ ગાય માતા આવા ગૌશાળાને આપે નહીં અને જે પણ ગૌશાળાવાળા સંચાલિત હોય એમની કાયદેસરની કાર્યવાહી કરો ને આવી ગૌશાળા હોય તેમની પર કાર્યવાહી કરો કે જ્યાં ગૌશાળાના નામે પોકટ ધંધા ચાલી રહ્યા છે। એટલે અમારી માગણી અને લાગણી છે તમે સરકારને એક આવું ગાય માતા માટે જરૂરથી કરજો। મારે ઘડીએ ગૌચરની માંગણીઓ કરીએ છીએ અને આ ગાય માતા મૃત્યુ પામે છે, હૃદય તમારું કાપી ઉઠતું હોય તો જરૂરથી અવશ્ય પગલાં ભરજો। જય ગૌ માતા।
તો આમ કિરણ માલધારીએ માંગણી કરી કે આ પ્રકારની ગૌશાળાઓ પર અંકુશ આવે. સરકાર આ પ્રકારે ગાયોને પકડી અને જે શહેરોમાંથી ગૌશાળામાં ધકેલે છે ત્યારે વ્યવહાર અને વહીવટના કારણે આ ગાયોને આવી હલકી અને નબળી કક્ષાની ગૌશાળાઓમાં ધકેલી દેવામાં આવે છે અને આખરે તે જાય તો મોતના મુખમાં જ છે. કારણ કે ત્યાં તેની સાર સંભાળ લેવાતી નથી, ત્યાં તેના માટે કોઈ સુવિધા ઊભી કરવામાં નથી આવતી. માત્ર ગૌશાળાના નામે વેપાર ચાલે છે. ગૌસેવકો જાગજો. આસપાસ આ પ્રકારની તમને ગાયોની દયનીય સ્થિતિ દેખાય ત્યાં પણ લડજો. કારણ કે માત્ર ગૌસેવાના નામે, ધર્મના નામે રાજકારણ કરવું તેના કરતાં જ્યાં ગૌચર કે જે મુખ્ય મુદ્દો આ રાજ્યનો છે ત્યાં પણ બોલશો તો પણ કદાચ આ ગાયો માટે ચારાની જે વ્યવસ્થા અને એ પણ કુદરતી રીતે થતી હતી એ થઈ શકે તેમ છે. પરંતુ આ બધું રાજકારણ હશે ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ આપણે, મારે અને તમારે બધાએ જોતા રહેવાની છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે.